કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષની। કેબિનેટ બેઠકમાં પીએમ મોદીનું સન્માન। પીએમ મોદીના સન્માનનો પ્રસ્તાવ પાસ થયો છે। પીએમ મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ બદલ સન્માન। તો મંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત પણ કર્યું। કેબિનેટ બેઠકમાં ઊભા થઈને તાળીઓના ગડગડાટ જોવા મળ્યા હતા। તાળીઓ પાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કેબિનેટ બેઠકમાં પહોંચ્યા બાદ તેમનું ઊભા થઈને તાળીઓ પાડીને સ્વાગત કરવામાં આવ્યું। તો આજે બપોરે એટલે કે થોડી જ વાર કેબિનેટ બેઠક અંગે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મંત્રીમંડળે પીએમ મોદીની સતત સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ બિરદાવવાનો ઠરાવ પણ પાસ કર્યો છે। મંત્રીમંડળના સભ્યોએ પણ પીએમ મોદીને ઊભા થઈને તાળીઓ પાડીને વધાવી લીધા હતા। નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ કર્યા છે। પીએમ મોદીએ પ્રધાનમંત્રીના પદ પર 12 વર્ષ પૂર્ણ કરતા દેશ વિદેશથી અભિનંદનની વર્ષા થઈ રહી છે। આ અવસરે રાજ્યમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। અમરેલીના લાઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા સફાઈ અભિયાન યોજવામાં આવ્યું। લાઠી ભાજપ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ અંતર્ગત લાઠી સ્મશાનમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। સ્મશાનના પટાંગણમાં સાંસદ અને ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો દ્વારા સફાઈ કરવામાં આવી। આ સફાઈ અભિયાનમાં સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાન શ્રી મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એક કાર્યક્રમ અમે કર્યો છે। આખા ભારતની અંદર હાલે છે, લોકહિત માટે કાર્યક્રમ છે। આખા ભારતની અંદર આ સફાઈનો કાર્યક્રમ છે ત્યારે આજે લાઠી મુકામે અમે શમશાન આખું સાફ સફાઈ માટે આવ્યા છીએ। ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને અમારી ટીમ આખી આ શમશાનને આગળ અમે અંદર આવ્યા ત્યારે એટલું ગંદુ હતું, આ પૂરું આખું શમશાન સાફ થઈ ગયું। ત્યારે હું આ કાર્યક્રમ જે કરવામાં આવ્યો અને અમારા શિષ્ટ નેતૃત્વ બેહી અને એક વાત કરી કે આપણે સફાઈનો કાર્યક્રમ કરો છો અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે દેશના યશસ્વી વડાપ્રધાન અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના યશસ્વી સફળ કાર્યકાળ દરમિયાન આજે 12 વર્ષ પૂર્ણ થયા છે અને એના ભાગરૂપે આજે સમગ્ર દેશની અંદર સેવાઈ સંગઠન કે ભારતીય જનતા પાર્ટીનું મૂળ એક કાર્યકર્તા તરીકે તમામ કાર્યકર્તાઓએ આજે સફાઈ અભિયાન દ્વારા આજે લાઠી શહેર ખાતે શમશાનની અંદર ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા આજે ખૂબ મોટું ઝુંબેશ સફાઈ અભિયાનનું ચલાવવામાં આવ્યું હતું।